સવારના 100 વાગે નેદવા વરગાડ્યો તો તે 11 વાગે સોર્યો અને મેં પાછો નાસ્તો તો નહીં કરવાનો એટલે મજૂરી આ તમારા કણ મજૂરી આ 10 વાગે ને એટલે નાસ્તો જોવે એક વખત આગો પાછું થયું છે ઘેર એટલે નાસ્તો લઈને નહીં આવ્યો અને આટલું બધું રેદું અને તપી જાય છે ખાવા બેહો લાગી છે બરાબર ખાવા બેહો એટલે તતેન્દ્રનું ભેગું ખાઈ દો છો તાણે દોઢ રોટલો મેલી દો છો મોય 40 ડોર નહીં આવતો તાણે દોઢ રોટલો મેલું લે સમ દોઢ રોટલો નહીં ખાતા બટ્યા કોનો રહો હોય એમાં છોડીને એવું કોણ ખાય છે હું ખાઉં છું તમે અને પેલી ગલ્લાથી સાસની થેલી ઉઠાવવાની રાતે ઉધરો ખાવાની ખેમલા હું મોવદો પડ્યો છું એટલે પણ ખાવામાં માપરાય કે દાડા વગરનું ઠોઈ ઠોઈ કરી દે લબન રાખો નાવે તો ઘેર ભાગવા નાખો એ ખાટું ખવરાય ગણ પછી ઉધરો થાય ને બધું એ થાય ના તો લાખ રૂપિયા હાલો ઉશીના એક ભેંસ લાવું ને એટલે એમાં દે હે ને એટલે પછી દૂધે આવશે ને સાચે આવશે ને બધું આવશે મજૂરી કેટલી કરું છું ના ઘેર ખવરા ઉપર એ કઈ બતાવવાનું પેલું કૂતરું ગાલ્લા ને હટતું એટલે એને એવું લાગે કે આખું ગાલ્લું હું તોડું છું એમ તમે હવારે દાંતેલું લઈને ખાલી ખેતરમાં આવો છો ને એટલે તમને એવું લાગે છે કે આ બધું કામ હું કરું છું મોકાકો છે ને એટલે શેતી તારા હરખી થાય ને કે તું એ ભીખ માંગે અમાર મૂર્તનભાઈ શેતામાં કશી શાળ હોય કદી લે અમાર મૂર્તનભાઈ કશું કર્યું જ નહીં અમે પાછળ કશું કર્યું જ નહીં વાટકા લઈને ફર્યા છીએ તમાર કરતી તો હારું છે બાપને મેલ્યું તું એમાંથી ઓછું નહીં કર્યું જે સહી એમ એમ તો શકે આપણે છે જોર નહીં આવતો મને લો ફટાફટ બટિયાકો વાટીને અને ચાક કરી દે હેડ હું કીધું મને તો કેવું છો પણ તારા ઉપર જબ્બર રી આવે છે રી તો આવે છે પણ કરો હું તમે કશું ના કરી શકો મને ઘરમાં કદી બટાકો સિવાય કોઈ શાકભાજી હોય છે લે હા કંટાળી હવારોનો ભૂસ્યો થયો છું અને બટાકો મારે ખાવાનો હે તમે એકણ ઊંધા પડી દો છો તમારા માટે 5 સ્ટાર હોટલ નું હું ખાવાનું લઈ આલું હે પથરી પકોડ બનાવું માર ઘેર રોજના રોજ બટાકો જ ખાવાનો હા કોઈ ભુવાય કે કોઈ ડોક્ટર ને એમ તો નહીં કીધું કે ખેમા તારે બટાકો જ રોજ બનાવવાનો બટાકો જ ખાવાનો જો હું ગરીબ માણસ છું અને મારા ઘરે 10 રૂપિયા શાકભાજી બને છે ને એટલે ઘણું થઈ ગયું તમારે હવા જ હોય અને તમારે બધું હારું હારું ખાવું હોય તો તમારે રૂપિયા લાય મારે બટાકો ખાવો જ નહીં જો તારે ખાવો ને તો ખા ના ખાવો ને તો યા ઘેર જઈને ઊંઘી જો શાંતિથી ગોદરું ઉઠીને જો હવાના કામ કરીને આયા ને મારે ઘેર જઈને હુઈ જવાનું છે હું ઘરદાણી પોતે બટાકો કામ તારે કરવાનું ને મારા ઘેર જઈને હુઈ જાવ શેવી વાત કરી લે તું તો ભાઈ હવા જ કરવા હોય તો મારા પાસે એવું નહીં ભાઈ ના વાત તો જાઉં છું હું કંકોરો બંકોરો લઈ આવું જબ્બર કંકોરો હોભર્યો છે ના હોય ત્યાં મસાલા બરું ખોડી રાખ મસ્ત અને કંકોરોનું શાક બનાવી આજે કંકોરોનું શાક મફત નહીં થતું કિલોના 200 રૂપિયા છે છેલ્લા 200 રૂપિયા ના ખવાય 200 રૂપિયાનો બટાકો લાવ્યો ને તો 4 દાડા કાઢ્યા છેલ્લા 4 દાડા એટલે મફત શાક નહીં ખાવાતું કંકોરોનું અને તમારા ગુદામાં 200 પડ્યા હોય તો જઈ લઈ આવો હું તો બની આવ્યો જો 200 તો નહીં પડ્યા પણ 50 રૂપિયા પડ્યા છે ના હોય તો ગોમયા શાકભાજી દુકાન મળે છે કંકોરો વાળી મળશે ને તાણે કંકોરો ભેગો થાય આખી વેળા બગાડવી પડે કતો રૂપિયા ખર્ચવા પડે એ મને નેદવા ના લઈ જવત ને તો કંકોરો વેણવા જોત થઈ ગયો એટલો મારે કંકોડા નહીં ખાવો મારે તો જે કામ કરવાનું છે ને એ કરવાનું જ છે તને ના ભાવતો હોય તો ના ખાજે પણ મસાલા ખોડીને મેલજે હું આવું છું એટલે હું મસાલા ખોડીને મેલવા નહીં હા હું શાકભાજી લઈને આવું કંકોરો તારે મસાલા હું ખોડવાના પણ કારો મરી તજ લવિંગ જે બધું આવતું હોય ખોડી નાખ તે તો મારા રોજ ઘેર ખોડેલું પડેલું જ છે ડબ્બામાં એક ડબ્બા તે ખાલી લાઈન નાખવાનું જ છે કે હા એ બટાકોના શાકમાં શું નહીં નાખતા આ તો તાજા ખોડેલા હોય તો સારું શું ધોક આલુ મેલું વર્ષન્યાનો ખાવાનું એટલે પેલો હું એવા સેવા હવા જ જાગે છે બટાકો તો મને ભાવતો જ નહીં અમે શું કરવાનું આ કંકોળો લઈને આવે ને ભલે 2 વાગે તો 2 વાગે પણ 2 વાગે કંકોળો ખવડાવો કશો વાંધો નહીં હાલા યુવાના બના મારા ઘરમાં શાનનું કોઈ નવું શાકભાજી બન્યું નહીં અને કંકોળોમાં નહીં હોભરે તો ચોમાહાની સિઝન હોય ને તાર સુધી કંકોળો ખવાય પછી સિઝન જતી રહે ને એટલે વાત પૂરી પછી શું મળવાનું નહીં કે ખાવાના નહીં એટલે એ ડાંબો ને મારો મેળ પડી જશે અને સારું શાક બનાવીને ખાઈ લેવું તો ઘરમાં નવું લાગશે હાલો ને રવા દે બટાકો નહીં કાપો કંકોળો લેવા તો લઈને આવે એટલે બસ બનાવી દઈએ અને નરવા બેઠા નવા હવા જાગે છે ને આમ શું કરવું 24 કલાક ગોમળિયો કાઢે છે તે નહીં હોય લારી ઉપર કે દુકાનમાં નહીં મળતો આ કંકોળો અને ઘેર બેઠો હેતરમાં ની આવીને અને તરત જ કે ભોળા ગમે ત્યાં થા પણ કંકોળાનું શાક વાપર્યું છે તે કંકોળો લઈ આય આમ મારે શું કંકોળો ખોળવા જવું કયો ઓનામાં બુધવારો નહીં આપણે બજારમાં જાવ હોય તો 500-250 જલતા હોય તો થાચી જઈએ પણ ના ઘેર આવીએ તાણે જ આ બધું વાપરા છે આમ મારે શું કંકોળો લેવા રખડું ગમમાં ઘણી વાળ્યો જોતો આવ્યો પણ શું મેળ આવ્યો નહીં ના હોય તો ગમમાં જવા દે ગમે ત્યાં પણ લારી ઉપર મળી રહે ના હોય તો 500 જેવો લેતો જવા દે ઘેર કદી આજ કંકોળોનું શાક હું એ ખાઈ નાખું કે ભેગામ ભેગું
હેડી હેડી થાક લાજો આવે તો થોડી વાર બે હવા દેવો ડોશી હોદનો દૂધ ભરાવા જાઉં ને એટલે નહીં કહેતી કે ડોહા શાક લેતા આવજો અને બપોર થાય ને 11-12 વાગે ને એટલે કે ડોહા ના આવે તો શાક લઈ આવો અમુક ગલ્લા જતો શાક લેવા તે કશું શાકમાં શાક નતો બોલો આ બટાકો મળ્યો છે એમાંય બોર જેવડો બટાકો મળ્યો છે જાણો અમુ શું કરવાનું જલ્દી ઘેર જવા દે નકા શાક બનાવશે ને તાણે ખાયો ન કિમનમ તો હું ખાયો પાછો વાત જોઈ રહી છે ડોશી કે ડોહો શાણા આવશે પણ ગલ્લા શાક હોય તાણે લઈને આવું કા એ કઈ ગલ્લા શાક નતું સારું આ એક ગલ્લો જોતો ને ઈ મોય બટાકો મર્યો ઈ મોય બોર જેવડો જલ્દી જવા દે એટલે ડોશી શાક બનાવ પછી ખાઈ શાંતિથી હેતમ દી હું વાંધો નહીં ઘેર જઈને અને મસ્ત શાક બનાવશે અને ખેમો તમારી પેધ્યા છે ને તે બસ બપોરે બટાકો રાતી બટાકો શીખરવો ને હને ભાવશે ને બટાકો એ ખબર પડતી નહીં બીજો કોઈ નહીં અરે પૈસા ભેગા કર્યા રહ્યા બચાવ કરે છે અને બચાવ કર્યો તોય સારું કોઈ બચાવ કરેલો દેખાતો નહીં પણ વાંધો નહીં આજે તો 1 કિલો કંકોડા મર્યા છે ને ના હોય ને તો ખેમાન કીધું હતું કે મસ્ત તું મસાલા ખોડીને મેલ હું આવું છું કંકોરો લઈને તે આજે બપોરે શાક બનાવીએ અને જે કંકોરો બીજો વધે ને એ સીધી રાતી કંકોરાની કરી બનાવી છે મસ્ત લાગે કંકોરો ટોપ છે અસલ દેશી વાળનો વેનેલો શું કોઈ બગીચાનો નહીં એટલે મસ્ત સ્વાદ આવશે અને બરોબરનું ધરાઈને ખાઈને અને પછી ઊંઘવું છે કંકોરાનું શાક આ મારા વર્ષે સતી કંકોડો લઈને આવ્યો હું બધી દુકાને ફર્યો છો એક કંકોડો નતું અને આરે સતી કંકોડો લઈને આવ્યો અને એ પાછો 1 કિલો કંકોડો લાવ્યો છે અને અમે હવે બટાકો ખાઈએ છીએ ને એરો કંકોડો ખાય છે અને પાછો કહેતો તો કે બપોરે શાક બનાવવાનું રાતે કઢી બનાવવાની હા ઘણી વારે ફરીએ છીએ ને વેલો ચેક કરીએ ને તો 150 કંકોડો નહીં જડતો અને આરે કિલો કંકોડો લાવ્યો છે અરે કોક કરવું પડશે એટલે જો જાય તો સ ના તો શેરી જવા દે આજે બીજું કશું કરવું નહીં આ ડોશી બટાકોનું શાકનું કહેતી હતી ને પણ ના તો કંકોરો ખાવા છે આજે કોઈ કરવું નહીં જાય તો સ માણસ એવો છે ને સવારે 100 વાગ્યાનો હેતરમાં કોમ લઈ જાય છે નેદવા માણસ નાસ્તો નહીં લાયો એકન ડો ખાઈ ગયા અને મુએ પૂછે ડો જેવો થઈ ગયો ના હોય તો ઘેર જઈને અને કંકોરાનું મસ્ત શાક બને ને અને પછી હા બોના અલે બોના શું કરું અમારા ફેમિલીથી એવો કંટાળો છે મૂક ના હોય તો મને શાકભાજી લેવા જવા દે ચોમા કાકા કંકોરા લઈ આવ્યો કોયલ કાચી ના હોય ને એટલે ખોટો કંટાળો ના કરાય આપણા પરભાણા ઘેર કટકો રોટલો ખાવાનો અને હવામાન ના કરાય ખાઈ લેવું સારું તો સારું ખાવું પડે ના ખાવું પડે શાક ખવાય ના ભાવે કોના શરીર હારું ચાલે કે ના ચાલે વ્યવસ્થિત આજે ખાવું શાક બનશે પડે ને તાને આજ મજા જ આવશે ને ખેમાન ખાઈને આવ્યો મૂકું ના હોય તો કાળો મરી તજ લવિંગ બધા ગરમ મસાલા ખોડી ખોઈની મો બરોબર ના કૂટીને રાખ અને મસ્ત કાશ્મીરી મરચું નાખી અને પછી શાક બનાવે કંકોરાનું અને પછી જે કંકોરો ખાવું છે અને પછી જે કંકોરો વધે ને ના તો રાતે કરી બનાવી છે ના બરાબર છે ચોમા કાકા એ ટાઈમ કંકોળો ખા મને એમ ભૂખ લાગી છે ચા પીવે થેડ પી દેવ ચા પીવા તો છો તું ચા પીતો જો એટલે પેટમાં મને રાહત થઈ જાય મારા કંકોળાની જરૂર છે તે કંકોળો લેવા જવાનું છે સોમો કાકો કીધું કે કંકોળા આજે શાક બનાવું છે ને હજુ કઢી બનાવી છે ના હોય તો સોમો કાકો કઈ જશે ચા પીવાનું તે ના હોય તો કોક કરવું તો પછી કંકોળા થેલી ભરીને લાયા છે ના હોય તો મને કોઈક આઈડિયા તો મારવા દે કંકોળા ખાવા માટે આખો પછી જવું અટલ આખો ખરેખર આજ કંટાળો બરોબર નો પણ થયો ને તાને શાંતિ તામ રાજુભાઈ ચા છે ભરજો પવાલી આ ક્યાં થતા હોટલે ચા પીવા જવું છે શું જા દેખાતા ઓહો આડી ટોપી હોય જ છે આ જોકે ચાના હવા જ દ્યા છે પાછા હોટલનું પાટિયું ભાડ્યું નહીં કે વળ્યા નહીં કંકોરાની ઠેલી હાથમાં નહીં મેલી શું માણસ ઓહો આવી ગયો ચોમા કાકા
તાને બી બના ચા પીવા હું તો લાવ્યો. પૈસા આલું એવું છે હોવે. કશો વાંધો નહીં હવે ભાઈ આજે ચાલો મસ્ત ચા બનાવી છો રાજુભાઈ ને તમે ચા પીવા એટલે મુયા ચા પીવા આવ્યો અરે બોના હું તને ભૂખ લાગી બરોબર નહીં ના ના એટલે એકલું ચા પીને જવા દે એટલી કર ચા પાછું. પીને જઈએ એટલી કર રોધા ઘેર મારે હજી ગમવા જવું છે શોમા કાકા હા હોવે હા વાહ ચા તો હારી બનાવી છે શોમા કાકા હા. ચા પીવાની મજા આવી હો બોના હા ના તો હું પૈસા આલતો હોઉં ના હું આલું ના ના હું હાલ દેવું હા, હું એકલો જાણ મારા હા, જવું છે જાઓ, હજી ગમમાં હો હા શું કીધું શિખર તો જો હાલ તો દેખાતો તો ને એટલી વારમાં તો ખોઈ ગયો ઓહો આ તો આવ્યો ને હોટલ જવું પડશે આજે ગમે તે થાય પણ શાક તો આપણે ખાવાનું તો સજ આ વળી પાછો ખાલા હાથે છે કંકોળો શો મિલ લ્યાયો હા? ઓહો કંકોળો તો વૈકડ જ મેલીને જો શકા ખાજો બટાકો અમુ જીવન ખા કંકોળો ઘેર જઈને અને લંકાની વાટ જ જોઈ રહી છે કે શાણે આવો ડોહો શાક બનાવીએ જો રાજુભાઈ તમારે ચા ના બરોબર આવી જાઓ મને જલ્દી જવા દે એમાં પાછો બકર છે મારા ઉપર કી કંકોરો લેવા જાય છાના જ્યાં છે પણ ખબર નહીં કે કંકોરો 2 ટંક નો લઈને આવ્યો છું એમાં પાછો ઘેર વાટ જોઈને કે કંકોરો લેવા જાય છાના જ્યાં છે એટલે કંકોરો લઈને જ આવું છું મોકા કો જેલે પટી ગયું આજે કંકોરો ને શાક ખાવાનું છે ને ખાવાનું છે કંકોળા કરતા હતા ને કિલો કંકોળો આવી ગયો ચિંતા કર્યા વગર ના હોય તો કે 2 ટંક બનાવો ચિંતા કરશો ને લાવ્યો છે અમે ભણો તે તમે તાર બનાવી જ રાખો અને ખાવાનું જોર રાખો કે આવું છે કીધા તો વેણી લાવ્યો છું ચોખવટ તો નહીં જ કરવી નકર પાડાકી પોણાશોથી લાવ્યો બધી પડા પૂછ કરશી યાર પવન શિખર શાને ગોમમાં મોકલે હનું રે શાક લેવો તે શાના શાક લેવા જાય છે શિખર ગોમમાં કોઈને હંગત વાતે વરી જાય કે હું આ તો ગોમમાં જો કોઈને હંગત વાતે વરી જાય હનું તો એસે ખાશે નહીં કંટાળો જો આ ઘેર રોટલા કરી દીધા પણ હજી શાક આવ્યું નહીં હું કરવાનું મારા આ તો અમાર બહુ વાતો રહ્યો છે કંટાળો લઈ દીધો મારા માણસને તો શિખર શાક લેવા મોકલે છે કે વાતો કરવા મોકલે છે હશ કલાક કે ખબર પડે છે વાર તો થાય જ કા સમ અરે વારે વારે બધી ફરે તાણ એ તમે તો ગોમમાં નતા જા અરે ગોમોનું શાક ખવાતું હા કંકોળો લાયો કંકોળો તાણ લાજો હું જલ્દી કાપી નાખું પછી હા આજે મસાલો નાખીને શાક બનાવવાનું છે ના તો પેલી પાળા ખોણી લાય અને બધા મસાલા લાય કાળો મરી તજ લવિંગ ને બધું લાય આ તો એવું શાક બનાવી ખાવું અને તેલ વધારે વેડવાનું પાછી ઓવા અરે અમે કંકોરોનું શાક તો એકલા તેલમાં જ બનાવતાનું હા તેલમાં જ બનાવવાનું છે તમે મસાલો નાખેલા છે ખોડી નાખો અને હું ના તો કંકોરો સોલી કાઢું હા લે અને આજ તો બાજરીનો રોટલો છોડીને એવું ખાવાની મજા આવશે ને કંકોરોનું શાક ડોશી અરે મારા લાવજે કોથળી લાય હાથ કો ઓરે હા મારા હાથ તો કંકોરોનું શાક ખાવાનું તો ખબર પડી જશે હા ઈમાં તો લાવ્યો છું વેળી આ તો બરોબરનું શાક બનાવશે મસ્ત એને ધરાઈને ખાવું છે રોજ બટાકો બનાવો એક દાળ દાળ બનાવો એક દાળ કઢી બનાવો આ ખાઈ ખાઈને તો થાચો તો એક દાળ ભટા લાવો એક દાળ રીંગણ લાવો અને આ તો કંકોળો લાવ્યો છે અને જબ્બર શાક બનાવવાનું હો. તીખું લાય પાછું આ મસાલા એવો ખોડું ને જબ્બર શાક બનશે આજે તો જોશે. તમાર તો શું છે કે બટેકો આ સે વારી કી લાસો કંકોરો આ રે ને આપણે જોઈતાની વાર છે સે વારી કંકોરો હોસા હો અરે આ નહીં વાર્યો બધી કંકોળો જાવ કહું આવે ચોમાનું જો ઉપર ને આયા છો તે બોલે ને આયા છો હે ડોશી હે ડોશી તો ઊંટનો લેડો નહીં તે મુકના લેડો છે કે તને બોલે છો મારામાંથી કંકોળો છે 1 કલાકના જતા તમે 1 કલાકના શેક લેવા એ ભાઈ તમારા જેવું કરીને આયા છો મારો વર્ષો બીજું કોઈ નહીં આ સોમલો છેત્રી જેવો એવું લાગે છે કંકોળો કરીને પાછા હું વિચારો છો ડોશી બીજું કોઈ નહીં લોચો પડ્યો ઓવા હવે લોચો પડ્યો છે આ થેલી બદલાઈ જશે મારી થેલી રહે ને એ સોમલો લઈ ગયો અને એની થેલી મારા પાસે. જતો તાનું કેની બદલે જતો તમે સમ નથી બદલાતા હાલ જ લઈને આવું છું કંકોળો પછી બનાવીએ શાક હું પાછા 3 વાગે શેક બનાવવાનું છે
3 વાગે નહીં હાલ જો નહીં કાયો નહીં લોચા પડી જાય ડોશી તમારું ઠેકાણું તો નહીં વાતોનો અરે રા આ સોમલા તારું બેટ જાય તારું નખો જ જાય આ ધોકા ખવડાયા બે આ મારો બેટો હું એને છેતરવા જતો એને મને છેતરી ગયો ઉપરથી મારો બટાકો કિલો લઈ ગયો અને મને કહેતો કે કિલો કંકોળો છે આ કંકોળો છે કે ઊંટનો લેડો છે જવું પડશે બટાકો લઈ આવવો પડશે અને પાછો સેવી વાતો કરતો જતો હતો કે કિલો કંકોળો લાવ્યો છે ને તે અત્યારે શાક બનાવવાનું હો અને રાતે કઢી બનાવવાની છે મારો વર્ષે પ્લાન જ મારેલું છે મને છેતરી ગયો જલ્દી જવા દે ને બટાકોનું શાક બનાવી દે હીરા બે જણા પાછું ભૂખ ખાધા વગર નહીં જોયો ના તો વૈકણ હાથાય નતા હતા લેગો બગાડે ને એટલું જોર કરતા હતા મારો કંકોલો ખાવો છે તારો બટાકો મને ભાવતો નહીં જગન કરવા જ્યાં છે તે કલાકથી હજી સુધી વળ્યા નહીં શિખર કંકોળો સોંપવા ગયા વેલા કે પછી વેણવા ગયા કે શિખર બજારમાં ગયા હેરો આમ કાપી નાખો અને બનાવી દે હેરો કેટલા વાગ્યા આ બાપો માથા આવ્યો ભલા 2 વાગે કે 3 વાગે પણ કંકોરાનું શાક ખાવાનું છે એ તે જ બનાવવાનું છે જોખેમાં સોમા કાકા તમને હું કહું કંકોળો તો મને તબરો ભાવશે તેલમાં તળીને બનાવ્યો ને ભાઈ ઓહો વાત જ જુદી થઈ ને બાજરીનો રોટલો આમ તો ના કહેતા હતા ને એક કામ બરાબર. કરો આ જે અમની વધે ને હા. ના તો રાતી કઢી બનાવવાની છે કશો તો નહીં. બધો નહીં બનાવી દેવો તમે કહેવો એટલું શાક બનાવીએ 3 4 જણો ચાલે હું ચપ્પુ એટલું લાવું. અરે હા મસ્ત લાવો હું સોલી કાઢું હા આશિયો કંકોળો છે કેમાં આવ અરે ચાકુ જો બેઠી છે આરી માર પાણ હોય આવો મારા અંગાત ઝઘડો કરીને ગામમાં હું લેવા જતા આમ ડોરા ફાડીને જોક કંકોરો લેવા જતો તારા એક બટાકો ખાઈ ખાઈને કંટાળી ગયો છે માં કંકોરો લાયો આવું છે બટાકો છે સમ એટલે આયરા શિયા વેલા આવે છે વેલા ના આવું જમીનમાં આવે તો પછી આ શિયા વેલા થી લાયા એટલે કાપન કને માથાકૂટ કરાવો કન મને જોવો તો ખરા આર્યો કંકોળો શિયા વેલા આવે છે એમાં ના ના મારે તો ડોળા છે ને મોટા મોટા ફારી ફારી જોતો તો હું તો કિલો કંકોરો લાય કંકોરો શું જો બના ધંધા કરો છો ગામમાં રખડવા જવું તું એમ કેવું તું કે અલ્યા કેમ રખડવા- મારે જવું છે હોટલું ઓટો મારવા તો હું તમને જવા દો આ શું નાટક કરવાનો હું તો કે હું બટાકો ખાઈ ખાઈને કંટાળી ગયો છું તમે હું ઉપાડીને આવ્યા છો મારું બેટું લાયર તો કંકોરો અને બટેકો છે રીતના થઈ જાય એમ કેવું જાદુ થયું છે પોખવાય છે કંકોડો નહીં ઉડી ગયો હોય મને તો નવાઈ લાગે છે અને બટાકો રણીને મોય પી ગયો હોય તો કેટલા કદમ ફેરી ફેરી ઝુલાયો છે જોઈ જોઈ આજે હું ફેવરી ફેરીને જોઈ ગહાઈ ગયો છે કંકોડો એટલે બટાકા જેવો થઈ ગયો છે 100%. એમાં કોઈ ખબર પડતી નહીં ઓમ સમ થયું શું બેઠા હતા કંકોડો લઈને શું બેઠા હતા હા અમે બરોબર ની ભૂખ લાગી હતી ને હા. ચા પીવા બેઠો તો હોટલ નાળે નહીં જતી છી ઈ કણ કોઈ ગોલમાલ કરી ગયું તાણ કોઈ હતું તમારી પાસે ચિકન તો કોઈ નહીં પણ મારા પાન ભોણો ચા પીને જ્યો પણ એને જો તમે ઠાલ હાથે જતો કેમાં ચોરના હાથમાં તિજોરીની ચાવી આવે એટલે બાચી મેલા ચોરી કરવાનું એનો મોમો ચોર છેડી એ ચોર પણ ઠાલા હાથે જતો એ તો તમે કમ્પ્લેટ જોયું ઠાલા હાથે જતો ઓવે. ખેમા અરે ખેમા લોચા પડી જાય યાર અને અરે મારો બટાકો રહ્યો ને એ તમારે ઘેર આવી ગયો તમારો કંકોળો મારા પાણ આવી ગયો તું શાન આવ્યો તો લે બોબલા તું હોટલ ચાપી હોય જો ને ઓવે ઈ કઈ પૈસા આલતો હતા ને એટલે હું ઈકન થેલી તારી પડી હતી ઈકન મારી થેલી મેલી અને પાણી પીવા જો પાણી પીને ઉતાવળમાં આવ્યો ને તે મારી થેલી ઈકન ભૂલી ગયો અને તારી થેલી લઈને નીકળી ગયો મિસ્ટેક થઈ જાય છે ઓવા આ હું સોલીન બનાવી દે હારું બનાવો તને હું દઉં હો ધ્યાન રાખ કોકને મોરું કરાય અલ્યા બટાકો ઓલે તો ડોશીને મને બે તોકા મેલ્યા હા? ઓવા એ મોં આપું પડ્યું હાલો બહુ બટેકો ઓવા અમે બટેકોથી કંટાળી અને આ કંકોરો લાયા હા હા. આ તને ડોશી બોલા ના ના મસ્ત બનાવો મસાલો બસાલો નાખીને એટલે ખાવાની મજા મસાલા તો આવે. ખોડીને મેલ્યા છે સર ઈ તો કોઈ તમે 32 કે 36 પકવાન નહીં લઈને આયા તેમ હું લઈને આવ્યો કંકોડો મોટા ઉપાડ હા વાપરે છે બધું વાપરેલું જ છે આ વારે ફરી બહુ વળી રૂપિયા કિલો છે માર મૂર્તન બા ખાલી હેતરમાં ઓટો મારવા જતા ને તો 5 કિલો કંકોડો જબ્બામાં ભરીને આવતા તું સમ નહીં લાવતો તને એ વખત વેલા વધારે હતા આ કંકોડો છે એ વાળી થોય છે સમ સહી વારી થોય મોટો મોટો છે એટલે મોટો મોટો હા તે મોટો મોટો જોઈ કે દુકાનથી લાવ્યો છે શાકભાજી ની ઈથી વેણી વેણી લાવ્યો છો જોઈ જોઈ આ કમ્પ્લીટ પણ સોલેલો છે
આ જીવન બારી ખરી ને લલકારી એને સોલી કાઢ્યો છે ના ના તો આપણે કાઢ ડાયરેક્ટ સોલી કાઢ્યો હોય તો મને આ કંકોડામાં ફોલ્ટ લાગે છે ચેક કરજો કેમાં આ ઊંટનો લેડો નહીં ઊંટની તો તાર લેડો જ આવે કંકોડો ના આવે હે મને બચાકો આવ્યો અને તારે ઊંટનો લેડો લઈને આવ્યા છો મશ્કરીઓ કરો છો આ તમારો બાપ પેલો આવ્યો તો ને એ ઊંટનો લેડો હવરાઈ ગયો અને બટાકો લઈને નાહી ગયો તો કંકોરો શું જો કંકોરો લઈને આવ્યો કેમાં કિલો તો આ લેડો અને થઈ ગયો ઊંટનો અરે ઓરસ્યા જે પૂછે મહિના છે અરે હો કોઈ પૂછે નહીં મહિના કે તમારા મોઠે કોણ નહીં તમારું પોઠું ભરેલું છે બીજું કશું નહીં આ શું લઈ ગયો કંકોડો તમે લાયા કંકોડો? હતા પુંજાભાઈ છોકરા ખાજો હું કંકોડો લાવ્યો તો ઊંઝા પાણી સોગર સાચું કહો છો સાચું કેવું ખેમા કે સોમુકા કો શાક લેવા આયા તા કંકોરા નતા આયા પૂછ્યા જા ના દુકાન જઈ. ના મને લાગે છે રસ્તામાં જ કોઈક ગેમ રમાઈ ગયેલી છે રસ્તામાં જ કોઈક ગોલમાલ થઈ ગયેલું છે પેલી મારા હાથમાં જ હતી હે ઓવા તમે કહો છો કે પેલો ભૂલ્યો આવ્યો તો એમાં હે હોટલ બોકરા ઉપર મેલીને ચા પીવા ગયો તો પૈસા લો ચાના તોરનો ભાઈ ગંઠી તોર હું તો કહું છું હોય 100% આ ભણ્યો રહ્યો ને એ કંકોડો લઈને ફરાર થઈ ગયેલો છે અને આ ઊંટનો લેડો તમને હવરાઈ દીધેલો છે હોય 100% તપાસ કરવી પડશે ભરી લ્યો આ માલીમ નહીં ભરી લ્યો અને આ બધું એના જઈને આલવું છે જો એના ઘેરથી કંકોડો નીકળી છો માં કાકા તો 2 લાખ ફેમિલી લઈ લેવાનો મજૂરી આપણે કરી છે લેવા તમે ગયા હતા બરાબર કે ચોર લાઈન ખા કે રૂપિયા ખર્ચીને ખા હા લે, એના ઘેર હે? તારો મોમો ગમમાં મફતથી ખોળે શેરી તું એમ મફતથી ખોળે આ બધુંનો મોમો શીખવાડતો હશે ના ના કાયમથી કે નિહાળત નહીં છે બીજું કશું નહીં મફતનું લોકોનું ખાવાનું ચોમા કાકા ગામનું ખાઈ ગયો ને આજે મારું ખાઈ ગયો ના કા તમે પૂછે મરશો શેર હોજી ખાવા લ્યો અને એ પાછો બચાકો કંકોડો ભલા નહીં. હજી ખાઈએ પણ ખાવા છે તો કંકોરો જ હલો ઓવર. હલો મારા ગાડી તમે હા આજથી તારા મોમાની ઈચ્છા પૂરી કરી દીધી હો કેટલા દાડોથી હોભળ્યો તો લે ખંકોરો કેટલા દાડોથી મફત નહીં આવ્યા લોકોની વાળ્યો ફેદ્યા ના કોટા વાજ્યા મરી ગયો હાથ ગાલી ગાલી કોટમ તાણી એટલો કંકોળો હાથમાં આવ્યો છે તો તો ગોબા પડી ગયા છે તને તો ઉભા નહીં પડ્યા એ તો હવારે આ કોટા જો પૂછીને તાણે ખબર પડશે હેતમ જતા હજી રહે. હવારે ખબર પડશે કે આ જોતા નહીં જો શો લીહટા થઈ જા આ જોતો કેટલી વાળ્યો ફરે ને તાણે કંકોળો તું ચડે. અત્યારે નરો હોય છે હા. રોજ હવારે જતો હોય લોકોની વારે ફેદી ને ગમે તે થાય પણ કંકોરો લેતો હોય પણ તારે આમાં રોજ હવારે સાંજના ઇસ્કારા હોય છે છોકરા કંકોળો લેવા જાય આ તો ટાઈમ હતો ને એટલે મેં કીધું ના હોય તો કલાક 2 કલાક ફરી આવું કંકોરો નું શાક હોય ને એટલે 32 પકવાન તારા મામાના સાઈડ માં રહ્યું ઓહો કેટલી વાર તો જોજો સ્મેલ આવે છે અસલ મેં કાવશે ને તાનું તો આજુબાજુ ખબર પડશે કે ના તારા મામાએ કંકોરો બનાવ્યો કારીગર ખરા પણ હો લાવો તો જલ્દી કારીગર કરજો એક નંબર લે કંકોરો નું શાક તો તું વિચાર કરી જે તારી મમ્મી ને ગમે તેટલો શાક ખવડાવે છે ને પણ આજ કંકોરો નું શાક છે ને એટલે ઓગળીઓ ચાટી ખાઈ જતું હા તો જલ્દી કરો ખાવાનું જો તો તો આવું. સાચા. હું કઉ છું હા. તું ડીશો બે ધોઈ હા. કમ્પ્લીટ કરીને આજ તો ઘરમાં નહીં બેહું ખાવા બાર વાયરા હા શીખું લાગે ને તો મોઢું વાયરા કરતા ખાવ કે ના ના કશો વાંધો નહીં હેળો કરંટ વાળું બનાવી જ ભણા તમે તૈયારી કરો હું આ પાથરી દઉં 2 દોડો બેસતા ફાવા ને બાર વાયરા પોરું બરોબર છે 2 દોડો ખાવાનું નહીં કોઈ આખા ગામને નહીં બેહારવાનું લેતા આવો તાર મમ્મી ગમે તે જાય ને એટલે આપણે બીજું કશું બનાવવાનું જ નહીં હેલો હેલો તપેલું ઉઠાવ તપેલું લઈ જાઓ આ રોટલા લઈ જા પેલા લઈ જાઓ તપેલું હેલો રોટલા મેં લે કે હું તપેલ લઈને આવું છું આવું શું થાળીમાં તમે લેતા હતો હું મેકાત ભણા કાટવાર કરો એ ઉડી 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 ઉડે નહીં કે શાંતિ રહે કંકોળોનું શાક આજે આવ્યું છે હાથમાં કેટલી વાર કલર જો કંકોરો નો હો કારીગર ખરા. કારીગર એટલે જોઈ લે પાણી વળી ગયું મોટા લવિંગ નાખ્યો છે તજ નાખ્યું છે તા પેલા પાણી વળી ગયું તાણે ઉપર પણ ના હોય તો કાઢી દો 2 થાળીઓ બધું કાઢી દો હા હો પૂરું કર્યા છે અમે કને ખાવાનું કોઈને આપણે નહીં. ખાવાનું છે કે પડી ના મેલતો હા ના પડી રહ્યા જેટલા કોટા વાજ્યા છે વાળે આટલું હું લઈ લઉં ખાધું રહે ને તો ખાલી આ મસાલો નહીં મેક આવે છે ને ગમે તે શાક હોય પણ આ મસાલો નાખ્યા ને તો આનું બેસ્ટ લાગે હા ખરું ચાલુ કરે ચાલુ કરો ભગવાન નું નામ લઈને ચાલુ કર બાજરીનો રોટલો અને કંકોરો નું શાક હોય ચાલુ ને કરજો, હળો. એટલે વાત જ ઓર હોય ભણા અમુ વાતો નહીં કરવી હા? ઓવા ખાતા હોય વાતો ના ના કરવા. કોમ બોલો કેવું ચાલુ લાગે કરો ભણા? એક નંબર હો
તમે વાતો ના કરાતા મહેરબાની કરી હો જેવી ખાવાની પિકઅપ હો? ખાવાની પિકઅપ પકડાય એટલે તમે વાતો ના કરાવતા પણ આ કંકોરો રહ્યો ને એ ઓર્ગેનિક કહેવાય પાછો જોઈ ના તે ઉગ્યો વાડીમાં સાચી વાત છે કોને કોઈને રેડવું ના પડે કોઈ વરસાદના પાણી મોટો થાય હા કાતર ના ખાતર કે ના દવા કશું નહીં એમાં મીઠાઈ હોય છે ભણા વાત સાચી છે. અત્યારે તો મારા બેટા શાકભાજીમાં પંપ ઉપાડીને પકી ગયા એમાં બધી મીઠાઈ જતી રહી સાચી વાત આ કંકોળાનું શાક કેવું બન્યું મામા જોર જોરદાર નહીં બની બન્યું? ભણા જોર ત્રણ દાડે આપણે તારે પકી જ જવાનું ના ના અમે તો વેણિયા આવત પડશે મેં શોમા કાકા કમ્પ્લેટ જોયું તો કે હોટલથી ભણો ઠાલા હાથે નીકળ્યો તો અરે ઉપરથી મેં તો એનું તો ચા પાઈ છે સમ આ તાપાઈનું પરિણામ જોઈ લે બીજું તો કોણ લઈ ગયું હોય જીવણીઓ તો કે બટાકો પાછો આલી ગયો તમે કહો છો ભણા છે બીજું કોઈ હોટલ હતું નહીં એ રોજ તો પછી લઈ ગયું કોણ મને તો એના ઉપર જ શક છે શોમા કાકા જમણવાર તો ચાલુ છે જ ભણા હા તારા કશું કામ કરવાનું જ નહીં હો ચાલ ઘેરથી નાખરી રહેવાનું રોજ કંકોર જ લાવવાનો કશો વાંધો નહીં. મારું બેટું હું શાક બની રહ્યા હું શાક બની રહ્યા આનું શાક ખાધું હરિયાનું શાક ખાધું તમે શું ખાધું કેમ હનું શાક શાક આનું ખાધું કેમ ખેમા કંકોરોનું છોથી લાયા તા કોણ લાવી તું હા છોકનથી લાવ્યો તો વેણી લાવ્યો તો લાવ્યો ખેમા. તો? છોથી વેણવા જોતો અરે ગોનભાઈ વાળી હતી શેર ગોનપા હા, આપણા નવડીયામાં નેચર આ હું આલીસ લે મને હતી ઓ આ ભણ્યો રહ્યો ને એ તમારા જેવો છે ચમ એવું કર્યું છે જોય ગોમો રખડતો તો એ કંકોરા વેનવા નહીં જો આ કંકોરો અરે ખાવા હોત ને અને માગ્યો તો 500 કંકોરા મું આલત પણ આ ભણ્યા શું આલ્યો હોય જોજે આ શું કરી હા આવું છે આવું છે આ તો ઊંઘનો લેડો તો આ હવરાઈ ગયો છે શોમા કાકાને અને એ કોથળી લઈને હોય નહીં આવ્યો છે ચાનું અત્યારે હું ચાલે ખેમા 2 કલાક આ મોડી કંકોરો શોથી આવ્યો લે હોટલે સાત એ કોણ કંકોરો આવ્યું વાડીથી આવ્યો વાડીથી ને આવ્યો મારો કંકોરો છે તારે છે વાડી હો વાડી નહીં ઉઠું બધા એ ખેમા ખાવા દે ઉઠ બુદા ઊભું થવાનું કર ઓલે. હાચું બોલી જા બધા નહીં આવે ને કહે. સાચું બોલજો પણ હા. ભલે તું કંકોરો ખાઈ ગયો પણ સાચું બોલ સાચું બોલ હું ખરો ને ઘેર હતો જ મારા મોમાં કે ભણા કંકોળા વેણી આવે હા. તે હું કંકોળા વેણવા જતો તો મેં કીધું જો ત્યાં વારે ફરું અત્યારે હારું બેરું હોય તો ખાઈ જાય એના કરતા દુકાનથી લેતો આવું અને સોમો કાકો લઈને નીકળ્યા હતા કિલો કંકોળો એ તું વાડીથી તો લાયો ના સોમો કાકો અટાલે ચા પીવા જા બોકડા ઉપર કંકોળાની થેલી મેલીને એટલે મેં હતી તે લેડવાની થેલી ભરી અને બોકડા મેલી દીધી અને કંકોળાને લઈ લીધી જોયું તારો ભણ્યો વગર મજૂરી કંકોરો સાચું બોલ્યો ને, ખોટું નહીં ખવડાવવા બોલ્યો. અને સાચું કેમાં તમે ઘરે શાક જ બનાવો અમે શાક જ બોલ્યો. શાક જ બનાવી પણ બનાવ્યું. અત્યારે અમારે શું ખાવાનું લેડો. બટાકો બનાવી દો અમે સોમલા બટાકો હારો ભાવે છે આ લેટવો બધું આખું તપેલું સાફ કરી ગયું લે બે જણા હા? પૂરું થઈ ગયું કેમાં પટી જા કિલો હતો આપણો ખાવાનો ખોટું નહીં બોલ્યો ખેમા બટાકો તૈયાર જ છે કોથળો ભરીને તમારા નહીં ખાવું નસીબમાં મારા તમારા નસીબમાં એ જ છે બીજું કશું નહીં હળો એ કોનું તમારામાં નહીં બુધવારો ભલીવાર તમારામાં નહીં મિકલાતા લેવા તો લઈને ઘેર આવી જવું પડે કે? ભણ્યાને કોક સંસ્કાર આલજે અને આ તો મોંઘું પડશે વર રાખજો તમારે બેવાને હું માગું પડશે લે આ કંકોડા બનાવીને ખાઈ જાય ને એ મોંઘો પડશે એ ખેમા તય મારા વેલણીઓ નતા થઈ ગયા હા હે? અમે કોઈ કીધું કે મોંઘું પડશે એવું હે? સોની મને બોલ્યા તાર આગળ પાસે. તપેલો રહીને ભોડા મેલ્યો અમને એટલે ગોઠવેલો નામ નહીં લીધું કોરાનું અચ્છા મારો બટાકો તો ખાવો જ નહીં જો દી કંકોરો ના ખાવ ને તો દી કશું ખાવું નહીં પૂછા રહો ખાવાની ઈચ્છા કેટલી હતી કે તું કંકોરો બનાવીને ખાવું મસ્ત ખેમાં કંકોરો જ ખાવા પડશે ગમે તે કરી માં કાકા ખાવાનો હવા હોય તો લેવા દવાનું નહીં તો લોકો પાસે બેહવા નહીં અત્યારે બધા હાથના છૂટા અને ચોર હોય છે ભલા જપ્પા થઈ જવા તો થઈ જાય પણ રાતે કશું ખાવું નહીં કંકોરો ખાવાનો છે જો ચોમા કાકા આમ તમે કહો છો ને મોઢામાં મને લબ લબ થાય છે ને ફોણી વળે છે મારે કંકોડો તો ખાવો છે સોમો કાકો જુઠ્ઠું બોલ્યા ના જુઠ્ઠું નહીં બોલ્યા કિલો લાવ તો કંકોરો ચોર મારો વર્ષો લઈને નાહી ગયો અને બે જણા શીખવું લાગ્યું તે શું કરતા હતા અને આખો રોટલો જ આખો ગયા હતા હમા વાયરે આખું ફાન છે બે હતા કરતા હતા ચોમા કાકા વન જોઈ તો મારા મોઢામાં પોણી વળવા માંડી છે વેણવા પડશે ગમે ત્યાંથી વેણવા પડશે શાક તો લાલ ચોર બનાવેલું એવું નતું લાગતું તપેલા વાગતા ઢોલે જો, જાય જો, હું કંકોળો ખાતા છે એ જબર બુદ્ધિ વાપરી અશોક લાયો તો લેડો ઊંટનો મામા ચોમલો આવતો હતો ને કંકોળો લઈને તે કહેતો હતો કે કિલો કંકોળો લાવ્યો છું મેં કીધું આનો કંકોળો આપણે ખાવા પડશે બાજુમાં ઊંટ બોધ્યો હતો ને એથી લેડો પડી આવ્યો ચપલું લઈને કારણ કંકોળો લઈ લીધો અને લેડો મિલ દીધો ચપલું જબર આઈડિયા મારે હો આપણો તો ખવાઈ ગયું કે કેમલા કે તું તો કેમલાનો બટાકો જ ખાધે તા કે તારા નસીબમાં નહીં કે કંકોરો કે આ બધું ધોઈ નાખજે જોજે રોટલો વધ્યો રોટલો વધ્યો લઈ લે બધું લઈ લે હેર મજા આવી જાય ખાવાની